ત્યારે જ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી જીએસટી કાપના પક્ષમાં નથી. ઇન્સ્યોરન્સ પર જીએસટી કાપથી નકારાત્મક અસર આવી શકે છે. વધુ વિગતો સાથે જોડાયા છે સહયોગી યશ જૈન. જી યશ, જણાવો શું છે વધુ વિગતો? આ એક બહુ હાસ્યાસ્પદ વાર્તા છે કે એક ઇન્ડસ્ટ્રી જેનામાં ટેક્સ કટ ગવર્મેન્ટ કરવા માંગે છે પણ ઇન્ડસ્ટ્રી એના પક્ષમાં નથી ટેક્સ કટના, અને એવું થાય છે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી જોડે. આ એટલા માટે કેમ કે ગવર્મેન્ટનો જે પ્રપોઝલ છે જે આપણને આપણા દિલ્હીના સહયોગીઓથી જાણવા મળે છે એ આ છે કે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સના જીએસટીમાં 18% જે હમણાં જીએસટી લાગે છે એનાથી એને ઓછું કરીને 5% અથવા નિલ કે 0% કરવા માંગે છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી આના ફેવરમાં આટલા માટે નથી કેમ કે 18%માં ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો એડવાન્ટેજ મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીની આ ડિમાન્ડ હતી કે 18%ને ઓછું કરીને 12% કરવું જોઈએ, જેમાં પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇન્ડસ્ટ્રીને મળી શકશે. એ એડવાન્ટેજ 12%માં ઇન્ડસ્ટ્રીને મળત, પણ અગર જીએસટી 5% કે 0% કે નિલ માં વયું જાય તો એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો એડવાન્ટેજ પણ સાથે વયો જાય કેમ કે 5% અને 0%માં ઇનપુટ ટેક્સ ક્રેડિટનું પ્રોવિઝન જીએસટી એક્ટમાં જ નથી, એટલે ઇન્ડસ્ટ્રીને એ નહીં મળી શકે. 12% પ્લસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અગર થાય તો ઇન્ડસ્ટ્રીને થોડું હેડરૂમ મળે કે એ પ્રીમિયમ ઓછા કરી શકે અને ડિમાન્ડ વધારી શકે ઇન્સ્યોરન્સની. પણ 5% અગર જીએસટી થઈ જાય અથવા 0% જીએસટી થઈ જાય અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં આવે તો ઇન્ડસ્ટ્રીનું એવું માનવું છે કે પર પોલિસી એમને નુકસાન થઈ શકે છે અને એટલા માટે એમને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવાની જગ્યાએ વધારવા પડશે, જે કે ડિમાન્ડ ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ નાખશે. આ છે ઇન્ડસ્ટ્રીનું રિઝનિંગ. આપણને સૂત્રથી જાણવા મળે છે કે ઇન્ડસ્ટ્રી ફાઇનાન્સ મિનિસ્ટ્રી અથવા વિત્ત મંત્રાલય જોડે આના ઉપર ચર્ચા કરશે અને પછી જે સોલ્યુશન છે એ આપણને જોવા મળશે. જી યશ, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર.